એક સંત મહાત્મા ભિક્ષા માંગતા માંગતા એક ઘરની બહાર આવીને ઊભા રહે છે અને સંત અવાજ લગાડે છે કે માં કંઈક ભિક્ષામાં હોય તો આપો. એટલે અંદરથી એક સ્ત્રી આવે છે ને તે સંત મહારાજને ભિક્ષા આપે છે અને પછી તે સ્ત્રી કહે છે કે મહારાજ કંઈક સારો ઉપદેશ આપો. એટલે તે સંત મહાત્મા કહે છે કે હું કાલે તમને ઉપદેશ આપીશ. તેમ કહીને તે સંત મહાત્મા ત્યાંથી ચાલ્યા જાય છે ને બીજે દિવસે જ આ જ સમયે તે ભિક્ષા માંગવા માટે આ ઘરની બહાર આવીને ઊભા રહે છે અને મહાત્માજી કહે છે કે માં ભિક્ષામાં કંઈક હોય તો આપો. એટલે આજે આ સ્ત્રીએ સરસ મજાની ડ્રાયફ્રૂટથી ભરપૂર ખીર બનાવી હતી. એટલે તે ખીરનો વાટકો લઈને બહાર આવી. તેણે જેવું કમંડળમાં નાખવા ગઈ તો તેણે જોયું કે કમંડળમાં તો પહેલેથી જ કચરો ભર્યો હતો અને આખું છાણથી બગડેલું હતું. એટલે તે સ્ત્રીએ મહાત્માને કહ્યું કે આ કમંડળમાં તો ખીર હું ના નાખી શકું, કારણ કે આખા કમંડળમાં કચરો ભર્યો છે ને આખું કમંડળ છાણથી બગડેલું છે. જો આ કમંડળમાં હું ખીર નાખીશ તો ખીર પણ બગડી જશે. એટલે મહાત્માજી હસવા લાગ્યા અને મહાત્માજીએ કહ્યું કે આ કમંડળમાંથી હું કચરો સાફ કરી નાખું અને આને ધોઈ નાખું, પછી તો તમે આ કમંડળમાં ખીર નાખી શકશો ને. એટલે સ્ત્રીએ કહ્યું કે આ કમંડળને તમે ધોઈ નાખો અને કચરાને બહાર નાખી દો તો આ કમંડળમાં હું ચોક્કસથી ખીર નાખીશ. એટલે મહાત્માજીએ કહ્યું કે તો ઉપદેશનું પણ આવું જ છે. આપણા જીવનમાં જે ખરાબ કચરો છે, જેમ કે કામ, ક્રોધ, લોભ રૂપી કચરો છે ને, તેને આપણા મગજમાંથી બહાર ફેંકવો પડશે, તેને આપણા જીવનમાંથી દૂર કરવો પડશે. પછી જ કોઈ સાચો ઉપદેશ આપણે આપણા જીવનમાં ગ્રહણ કરી શકશું. દોસ્તો, તમારું આ મહાત્માજીની વાત વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો.